તો રાષ્ટ્રીય શોક વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાન ભૂલ્યા છે। વોર્ડ પ્રમુખની જાહેરાત થતાં જ ઉજવણી કરી। મણિનગરના એમએલએ અમૂલ ભટ્ટે ફટાકડા ફોડ્યા હતા। ફટાકડા ફોડી ગરબે ઘૂમતા ધારાસભ્ય અમૂલ ભટ્ટ જોવા મળ્યા। અમૂલ ભટ્ટનો ગરબે ઘૂમતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ અમૂલ ભટ્ટ વિવાદમાં આવ્યા છે। રસ્તા પર ઉજવણી ન કરવા મેં કહ્યું હતું, અમૂલ ભટ્ટે બચાવ કર્યો છે। તેઓએ માફી પણ માંગી। મારી ઓફિસે મળવા બોલાવ્યા હતા તો ઓફિસની અંદર ફૂલહારની સન્માન કર્યું હતું। અમૂલ ભટ્ટે તેઓએ બચાવ કરતા કહ્યું છે, પરંતુ જે 7 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હતો તો દેશ છે તે શોકમાં છે, પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે મોજમાં છે। ફટાકડા ફોડી રહ્યા છે, ઉજવણી કરી રહ્યા છે, જે હવે બચાવ કરી રહ્યા છે કે મેં તો ના પાડી હતી, પરંતુ ગરબે ઘૂમતા દેખાઈ રહ્યા છે, ફટાકડા ફોડતા દેખાઈ રહ્યા છે। અમૂલ ભટ્ટ કે જે વોર્ડના પ્રમુખ ચૂંટાયા બાદની આ જે ઉજવણી હતી તેના દ્રશ્યો જે છે તે કંઈક અલગ કહી રહ્યા છે। શોક 7 દિવસનો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ શોકનો મલાજો ન જાળવ્યો। બધા જ કાર્યકર્તાઓ આયા અને અમે મારી ઓફિસની અંદર હું માનું છું કે એમનું સન્માન કર્યું છે, એમને ફૂલહારથી સન્માન્યા છે। આ દ્વારા પણ કદાચ મારા અથવા મારા કાર્યકર્તાઓની કોઈ પ્રકારે જો એમના આમાં પણ ભૂલ થઈ લાગતી હોય તો હું એ બદલ દિલગીરી વ્યક્ત કરવા તૈયાર છું, પરંતુ આમાં કોઈ ઇન્ટેન્શન કોઈની પણ મોતનો મલાજો ના જળવાય કે કોઈની ભાવના ઠેસ થાય પહોંચાય એવો નથી। પરંતુ જ્યારે યુવાન કાર્યકર્તાઓ જોશ ઉત્સાહમાં હોય ત્યારે રસ્તા ઉપર કોઈ પણ જાતની ઉજવણી થાય ના કરતાં મારી ઓફિસમાં બેસી અને એ લોકોની સાથે વાતચીત થાય એવો મારો પ્રયત્ન કે એક વોર્ડમાંથી કેટલાક લોકો ડીજે લઈને આવ્યા હતા, એમને સમજાઈ અને અહીંથી રવાના કરવામાં આવ્યા હતા। એ વાત સાચી છે કે ડીજે હતું, પરંતુ એને અહીંથી રવાના કરવામાં આવ્યા હતા। જ્યારે કોઈ કાર્યકર્તા આવતા હોય ત્યારે મેં એમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે। તો ભાજપના દ્રશ્યોથી રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે, શું કહ્યું છે આવો સાંભળીએ। તો જે પ્રમાણે આદરણીય મનમોહન સિંહજીનું જે વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વને પણ અમે ધ્યાનમાં રાખીને એમની દિલગીરી જે છે એ હું એક રાષ્ટ્રના નાગરિક તરીકે એમની માફીને સ્વીકારું છું, પરંતુ આ માફી જે છે એ માત્ર એમણે નહીં, કેન્દ્રીય મંત્રી પણ જાહેર કાર્યક્રમોમાં આવે છે। એ જ પ્રમાણે એક વાતનો મને આનંદ પણ છે કે મુખ્યમંત્રીશ્રીએ તેમના દરેકે દરેક કાર્યક્રમો રદ કર્યા છે। નાનકડો એવો બુક લોન્ચિંગનો કાર્યક્રમ હતો એ પણ રદ થયો છે। ઘણા પ્રાઇવેટ કાર્યક્રમો, બાર કાઉન્સિલના 9000 જેટલા વકીલો શપથ લેવાના હતા, એ કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે। પરંતુ બીજી તરફ આપણા ધારાસભ્યશ્રીઓ હોય કે સંસદ સભ્યશ્રીઓ હોય કે મંત્રીઓ હોય, જે ચૂંટાઈને આવેલા છે, જે લોકપ્રતિનિધિ છે, અને આ જે લોકપ્રતિનિધિઓ છે તેમને આ પ્રોટોકોલ વહન કરવો એ એમની કાયદાકીય જવાબદારી છે અને નૈતિક જવાબદારી છે। ત્યારે આજે હર્ષભાઈ સંઘવી પણ રેગ્યુલર આવા જાહેર કાર્યક્રમોમાં ગૃહમંત્રી શ્રી પણ જઈ રહ્યા છે। ક્રેડાઈનો મેરેથોનની કામ હોય કે કોઈ એફએમનો કાર્યક્રમ હોય એની અંદર સ્ટેજ ઉપર જાય છે, બુકે સ્વીકારે છે, લીલી લાલ ઝંડીઓ આપે છે। તો મને લાગે છે કે આ બાબતે પણ હર્ષભાઈ સંઘવીએ માફી માંગવી જોઈએ અને દેશના વડાપ્રધાન આદરણીય મનમોહન સિંહનો મોતનો મલાજો ન પાડવા બદલ જે લોકોએ પણ આવા કૃત્ય કરેલું હોય તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને માફી માંગવી જોઈએ। બાકી આદરણીય વડાપ્રધાન મનમોહન સિંહની પ્રતિભા એટલી વૈશ્વિક છે કે આવા પ્રકારના મોતનો મલાજો રાખનાર લોકો ગમે તે કરશે, પરંતુ તેમની પ્રતિભાને રતિભાર પણ અસર થવાની નથી।